દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, આપ દયા વિનાય અમે ન તરીએ, આપ દયા વિનાય મેં ન કરીએ, આપ દયા વિનાય અમે ન તરીએ, આપ દયા વિનાય મેં ન કરીએ, ભવજલ જલ ભારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, ભવજલ દુઃખ પારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, ભવજલ દુઃખ પારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, ભવજલ દુઃખ પારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, મનના આવરણ છે બહુ ભારી, 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 આપ દયાથી જડે બારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, આપ દયાથી જડે બારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, હે આપ દયાથી જડે બારી ગુરુદેવા, દયા કરો ને મોરારી, આપ દયાથી જડે બારી ગુરુદેવા, દયા. બોલો સદગુરુ દેવ કી જય. જ્યારે સદગુરુ પરમાત્માની પૂર્ણ દયા હોય ને આપણા પ્રબળ પુણ્યનો ઉદય થયો હોય ત્યારે દેવને પણ દુર્લભ એવો મનુષ્ય અવતાર મળે ને, અને મનુષ્ય અવતારમાં એની ભક્તિ કરવાનો ભાવ જાગે એ તો અનહદ કૃપા છે. અને એ આપણા સારામાં સારા પુણ્યનો ઉદય છે. કારણ કે ભક્તિ થકી મુક્તિ હસ્તગત થાય છે. ભક્તિ થકી પરમાત્માની રેમ દ્રષ્ટિ આપણા ઉપર કાયમને માટે રહે છે. ભક્તિ થકી પરમાત્મા સન્મુખ રહે છે.
એવો એની ભક્તિ કરવાનો લાભ છે. એટલે જેણે ભક્તિ કરી છે ને પરમાત્મા સ્વરૂપને જાણ્યું છે, માણ્યું છે, એવા મહાપુરુષો આપણને એમ કહે છે કે ભાઈ તમારા કામ, ધંધા, ઉદ્યમ, વ્યવહારો જે કુદરતના ઘરથી નિર્માણ થયા હોય એ કરો, પણ જોજો ભક્તિ ન ભૂલી જતા. તમને ધંધો કરવાની છૂટ છે, કામકાજ કરવાની છૂટ છે, સંસાર વ્યવહારના કાર્યો કરવાની એ છૂટ છે ને કરવા જોઈએ ને. આપણે ગ્રસ્તી માણસ છે તો દરેક સંસારના કાર્યો વ્યવહારો સંભાળવા જોઈએ, પણ ભક્તિ ભૂલાઈ ન જાય. અને ભક્તિ થકી સંસાર વ્યવહારના કાર્યો પણ કુશળ થાય છે અને એમાં પણ પરમાત્માની સહાય રહે છે. એટલે ભક્તિથી અવલૌકિક સુખ જ મળે એવું નથી, ભક્તિથી લૌકિક હોતે મળે છે. બે સુખનું મૂળ ભક્તિ છે. એટલે સંતો આપણને ભલામણ કરીને કહે છે કે ભક્તિ રે કરો ભલા ભાવથી. એ ભાઈઓ, શુદ્રદયના ભાવથી પરમાત્માની ભક્તિ કરો. પણ ભક્તિ કરવી એટલે શું કરવું? ટીલા ટપકા કરવા, ડોકમાં માળાઓ પહેરવી, ઉપરના કોઈ આચારો પાળવા, થોડા ઘણા પુણ્યદાન કરવા, વ્રતો પાળવા, નિયમો કોઈ પાળવા, ભક્તિ કરવી એટલે શું કરવું? ને ભક્તિ કહેવાય કે નહીં? તો મહાપુરુષો સંતો એમ કહે છે કે તમે શુદ્ધ હૃદયના ભાવથી પરમાત્માનું સ્મરણ કરો ને એને ભક્તિ કહેવાય. અને આ ભક્તિ કરો એટલે તમારા જીવનની અંદર બધા સદગુણો આવે અને આપોઆપ બધા સારા નિયમોનું પાલન થાય. એટલે શુદ્ધ હૃદયના ભાવથી કોઈ પણ પ્રલોભન વગર, કોઈ પણ આસક્તિ વગર, કાંઈ બીજું મેળવવાને માટે નહીં, કોઈ પ્રપંચ નહીં, કેવળ એ સ્વરૂપને પામવાને માટે એનું સ્મરણ કરે એને શુદ્ધ હૃદયના ભાવની ભક્તિ કહેવાય છે. અને આવી ભક્તિ કરનાર જિજ્ઞાસુ સાધકની ઉપર પરમાત્માની કાયમને માટે રેમ દ્રષ્ટિ રહે છે, પોતાના કરીને રાખે છે. ને જેમ મા બાળકનું ધ્યાન રાખે એમ ભગવાન એની ભક્તિ કરે ને એનું ધ્યાન રાખે છે. મા જેમ બાળકનું ધ્યાન રાખે, કામકાજ કરતી હોય, પણ નાનું બાળક રમતું હોય તો કામકાજ કરતાં કરતાં માનું ધ્યાન એના બાળકમાં છે, વખતે ખાડામાં ન પડે, બજારમાં ન વયું જાય, ધૂળ ન ખાય. કામકાજ કરતાં કરતાં જેમ માનું ધ્યાન પોતાના નાના બાળકમાં છે, એમ પરમાત્માની ભક્તિ કરે એના ઉપર જગત નિયંતા કુદરતનું કાયમને માટે ધ્યાન છે. અને નરસિંહ મહેતાએ તો ન્યા સુધી ગાયું કે સંત આલે એની આગે આલે, સંત સુવે તો હું જાગું, ઘડી વાર નહીં મારા સંતથી અળગો, અને કષ્ટ બધા એના કાપું. મારા સંત આલે એની આગળ ભગવાન કે હું આયલો જાઉં. કાંઈ નડતર રૂપ એને હોય ને આગું કરી જાઓ, રસ્તો ખુલ્લો કરી દઉં, રસ્તો એનો ખુલ્લો કરી દઉં. સંત ચાલે એની આગે હું હાલું, અને સંત સુવે તો હું જાગું અને એનું ધ્યાન રાખું. હું એનું ધ્યાન રાખું, એનું રક્ષણ કરું. કૌરવ પાંડવોના યુદ્ધને વખતે ભીષ્મ પિતાએ જ્યારે અર્જુનને મારવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે અર્જુન ઘસઘસા ડૂંગતો તો કોઈએ કીધું કે એલા તું ઊંઘ છો, પણ ઓલા ભાભાએ તને મારવાની પ્રતિજ્ઞા લીધી છો અને તને નિંદર આવે છે કે પણ મને ઉગારવા વાળો જાગે છે ને, કૃષ્ણ જાગે છે ને, મારે ક્યાં કાંઈ ઉપાધિ છે.
સંત સુવે તો હું જાગું, નરસિંહ મહેતાની વાત સાચી છે ને. ઘડી વાર નહીં મારા સંતથી અળગો, અને બધા કષ્ટ એના કાપું. એટલે માં જેમ બાળકનું ધ્યાન રાખે એમ ભક્તિ કરનાર સાધકનું પરમાત્મા કાયમને માટે રક્ષણ કરે છે, ધ્યાન રાખે છે. અને એક બે દી નહીં, જિંદગી પર્યંત નહીં, જન્મ જન્મ રાખે છે, જન્મ જન્મ રાખે છે. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. જો તમારે ભક્તિમાં સફળતા મેળવવી હોય તો આ દેહ કરીને બધા ભલા કામ કરો. ભલા કામ ક્યાં છે? કે કોઈ પણનું હિત વિચારો એ ભલું કામ છે, સેવા કરો એ ભલું કામ છે, અને તમારા પોતાના કલ્યાણ માટેનો વિચાર કરો એ પણ એક ભલું કામ છે. સેવા ભક્તિ કરો એ ભલું કામ છે. અને આ સેવા ભક્તિ થકી જે થોડા ઘણા આપણા મનવૃત્તિના પ્રવાહો અશુદ્ધ છે, દેહ ઉપર મેલ ચડ્યો હોય તો આપણે જેમ પાણીથી નાહી નાખીએ એટલે શુદ્ધ થઈ જાય ને. અશુદ્ધ ધન આપણા ઘરમાં આવ્યું હોય તો દાન કરી નાખો એટલે એ ધન શુદ્ધ થઈ ગયું, એ ધનની શુદ્ધિ થઈ ગઈ. એમ મનવૃત્તિ જે અશુદ્ધ છે એને શુદ્ધ કરવા માટેનું શું સાધન? મનને વૃત્તિ અશુદ્ધ છે, અને મન વૃત્તિ અશુદ્ધ છે ત્યાં સુધી આપણે અપવિત્ર છીએ, અને અપવિત્ર થઈ ત્યાં સુધી ભગવાનના સાનિધ્યમાં આપણે જઈ શકાય નહીં. પવિત્ર થયા વગર ભગવાનના સાનિધ્યમાં જઈ શકાતું નથી. એટલે તો કોઈ પણ ધાર્મિક વિધિ હોય એ વિધિની અંદર પેલું કામ કયું આવે? એક સત્યનારાયણની કથા ચાલો કરવી હોય તો એમાં પેલું કામ શું આવે ખબર છે? કે ગોર બાપુ આવીને પેલા એમ કે નાઈ લીધું, જો હમણાં પૂજા કરવાની છે. પણ ગોર બાપા પૂજા કરાવો, ન નાઈ હોય તો કાંઈ નહીં, કે આવા નાવા કાંઈ નાયા વગર પૂજા થતી હશે? વાત સાચી છે. પવિત્ર થયા વગર ભગવાનના સાનિધ્યમાં જવાતું નથી. તો આપણે નાહી લીધું એટલે તો દેહ કરીને શુદ્ધ થયા, પણ મનવૃત્તિને શુદ્ધ કરવા માટેનું સાધન સત્સંગ છે અને સેવા છે. સેવા થકી અને સત્સંગ થકી મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય છે. કારણ કે સેવા થકી પરમાત્માનો જ આપને આશીર્વાદ મળે છે. તમે કોઈ પણની સેવા કરો ને તમને આશીર્વાદ આપે એ પરમાત્માનો, એના આત્માનો આશીર્વાદ મળ્યો એ કેનો કહેવાય? પરમાત્માનો. એનો આશીર્વાદ મળે. અને સત્સંગમાંથી આપને સમજાય કે આ સાચું, આ ખોટું, આ કરવા જેવું, આ નહીં કરવા જેવું. એ ક્યાંથી સમજાય? સત્સંગમાંથી ને. આ ખવાય ને આ ન ખવાય એ ક્યાંથી સમજાય? સત્સંગમાંથી ને. બાકી બીજે જ્યાં જાઓ એ કે બધું ખવાય, બીજે જાઓ એ બધા એમ કે બધું ખવાય. મનુષ્ય પછી મળ્યો કે ન મળ્યો દાય જ કાઢો, જેટલું આય થાય એટલું ઝપટ બોલાવી લ્યો. સંતો એમ કહે છે કે ભક્તિ કરવી હોય તો પહેલાં તમે સાત્વિક બનજો, ખોરાક પણ સાત્વિક કરજો, જીવન સાત્વિક જીવજો, બોલો તો હાસું બોલજો, જેટલા વ્યવહારો કરો એટલા સત્ય કરજો. સાત્વિક જીવન કર્યા વગર કોઈ દિવસ તમે ભક્તિ માર્ગની અંદર સફળ થાવ નહીં. ગીતાજીની અંદર ખોરાક ઉપર પણ ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. સાત્વિક આહાર લેવો એના ઉપર પણ ભગવાન કૃષ્ણએ જુઓ ઘણો ભાર મૂક્યો છે. કારણ કે જેવા આહાર એવા વિચાર એ કોઈનું સૂત્ર છે કે જેવો તમે આહાર કરો ને એવા તમારા વિચાર થાય. એટલે જેટલો શુદ્ધ ખોરાક લેવાય એની પણ સારી એવી મન ઉપર અસર થાય છે, જરૂર થાય છે. પણ અટાણે તેવું કાંઈ રહ્યું નથી. ગમે અહીંયા માણા ખાઈ લે, એની રાંધવાવાળો કેવો ને કેવા વિચારથી રાંધ્યું હોય ને તમે કેમ ખાવ નહીં. ઓલી હોટલમાં બહુ સારું, ભાઈ એ તો અમને ખબર છે, હોટલમાં તો બધું સારું જ છે. કારણ કે હોટલમાં સફાઈ કર્યા વગરનું હોય એટલે મીઠાઈશ હોય ને તમારી ઘરે સાફ કરીને રાંધી દે, એટલે સાફ કરેલામાં મીઠાઈશ ન આવે, વગર સાફ કરેલું હોય એમાં વધારે મીઠાઈશ આવે, એમાં વધારે મીઠાઈશ આવે. તો સાત્વિક જીવન બનાવવાને માટે સત્સંગ અને સેવા એ મોટામાં મોટું સાધન છે. તો ભક્તિ માર્ગમાં સફળ થવું હોય, પરમાત્મા સ્વરૂપની સાથે આપણા
મનવૃત્તિને એનું અનુસંધાન કરવું હોય તો એને માટે કરજો ભલેરા કામ. સેવા ભક્તિ મોટામાં મોટું ભલું કામ છે. શિખામણ રૂડી દેલ માની અને રેજો સંતોના ધામ. આ રોડામાં રોડી શિખામણ છે કે જે આપણા હગા વાલા હેતુ મિત્રો કોઈ આ શિખામણ ન દે, કોઈ ભક્તિ કરવાની શિખામણ દે છે વખતે ના પાડે. આ એવું છે હજી નાના સૌ અટાણથી ભક્તિ ન કરાય ને તમારું હજી ટાણું થઈ ગયું નથી ને અમે 50 વર્ષનાય નથી ભક્તિ કરતા ને તમે છોકરા મંડાઈ ગયા. ના પાડી દે. હજી કમાવો ને કાંઈક શીખો ને કાંઈક જગતને જાણો ને કાંઈક માણો ને કાંઈક હજી થોડોક પ્રપંચ બાકી છે શીખી લ્યો, નકર તમારી અધોગતિ કેમ થાય? ભક્તિ કરવાની ના પાડે એવા છે પણ કોઈ જડ દઈને આ શિખામણ દે એવા બહુ ઓછા. એ શિખામણ સંતો આપે છે કે જેની અંદર આપણું, આપણા કુળનું, આપણા કુટુંબનું, આપણી પેઢીઓનું કલ્યાણ થાય એવી શિખામણ સંતો આપે છે. પરમાત્માની ભક્તિ કરો ને જેના ઘરમાં ભક્તિ હોય એના કુળમાં, કુટુંબમાં, એની પેઢીઓના ઉદ્ધાર થાય છે. એવો આ ભક્તિનો પ્રભાવ છે, એવો ભક્તિનો મહિમા છે. એટલે આ શિખામણ રૂડી દિલમાનજી સારામાં સારી શિખામણ અને સર્વને માટે હિતકર છે. શિખામણ રૂડી દિલ માનીને રહેજો સંતોના ધામ. જેટલો લેવા એટલો સંતોનો સમાગમ કરવો, કારણ કે સત્સંગનો મહિમા બહુ મોટો કહેવામાં આવ્યો છે. ઉપાસના રૂપી સગળા સાધનોની સાથે સત્સંગની તુલના કરવામાં આવી તો એ તુલનાની અંદર એમ કહેવાય છે કે સત્સંગનું પલ્લું નહીમું, ઉપાસનાઓનું તપનું એ પલ્લું ન નહીમું, સત્સંગનું પલ્લું. હજારો વર્ષની તપશ્ચર્યા કરતા થોડી વારનો મહાપુરુષનો સમાગમનો મોટો લાભ થાય એવો ઋષિમુનિઓનો નિશોળ છે. ઋષિમુનિઓના અનુભવની તુલના છે. કારણ કે સત્સંગ થકી જ માણસને સત ને અસતની ખબર પડે. અને કેટલાયના કલુષિત જીવન હતા, અકારા જીવન હતા, નિશ જીવન હતા. એવા જીવન સુધરા હોય તો શેનાથી સુધરા? સંતોના સમાગમથી ને. બાકી કોઈ માણસ ભાવવાળો હોય, ભક્તિભાવથી તપશ્ચર્યા કરે તો પોતાના એકનું કલ્યાણ કરી જાય, એનો લાભ બીજાને ન મળે. પણ સંત પુરુષોના સમાગમથી તો હજારોને લાભ મળે. એટલે ઋષિમુનિઓથી એવું નક્કી થયું છે કે હજારો વર્ષની તપશ્ચર્યા કરતાંય સત્સંગનું ફળ મહાન છે. એટલે આપણી પાસે જેટલો સમય હોય એટલો સમય સંત સમાગમની અંદર ગાળવો જોઈએ. પણ એમાં આપણે પાછળ છીએ. આ દિવાળીની રજા હોય તો છોકરા બોકરાઓને સંતોના દર્શન કરાવી લે. પછી અમારા છોકરા નવરા ન હોય, ખોટું બોલોમાં. છોકરા પછી એ નવરા હોય ને ઘણી ઠેકાણે હડાકા લેવા જાય છે. તમે હાવ સંતોને બનાવોમાં કાંઈ પછી નવરાઈ ન મળે. તમારા છોકરા ક્યાંય ફંક્શનમાં નથી જતા, ક્યાંય લગ્ન પ્રસંગમાં નથી જતા, દોહીન ડાળામાં નથી જતા, બધે જાય છે. જન્મદિવસ હોય તો દીવ નથી જતા, ખોટું બોલતા નહીં. બધે તમે જાઓ છો અને એટલે તમને એક સત્સંગમાં ટાઈમ ન મળે. હું કામ ફાંકા મારો ખોટા? પણ આપણી એ થોડીક નબળાઈ છે. થોડીક છોકરા જ બિચારા હજી કાંઈ સમજે ન સમજે, પણ આપણી એ નબળા. અમારા છોકરાને પછી ટાઈમ ન હોય, તઈ ભાઈ ટાઈમ ન હોય. એટલે ભગવાનનું નામ સાંભળવામાં પોતાના કલ્યાણ માટે ટાઈમ ન હોય તો પછી આપણે આપણા કલ્યાણ માટે ટાઈમ ન કાઢીએ તો પછી ક્યારે કાઢશું? પછી ક્યારે કરશું? તો જેટલો સમય મળે એટલો સંતનો સમાગમ કરવો. કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માની અને રહેજો સંતોના ધામ. જેટલું રહેવાય એટલું સંતોના સાનિધ્યમાં રહેવું, એનો સંગ કરવો, એ આપણા માટે હિતકર છે. સંતના એક લવ સત્સંગથી જેસલ બારવટીયો જેસલ પીર થાય છે. સંતના એક લવ સત્સંગથી વાળિયો લૂંટારો વાલ્મિક ઋષિ થાય છે. સંતના લવ સત્સંગથી લાખો મારફાડ બારવટિયા જેવો સંતકોટીમાં મુકાય છે. આવા તો કેટલા અજામેલ જેવો મહાપાપી સંતના સમાગમે કરીને સેલા શ્વાસે નામ નારાયણનું લઈ અને પરમધામમાં જાય છે. આવો સંતના સમાગમનો પ્રભાવ છે. આવા સંત સમાગમનો લાભ
જેના ઇતિહાસના પાના ઉપર આમ મુદ્રા લેખો પડ્યા છે, મુદ્રા લેખો પડ્યા છે. શિખામણ રૂડી દિલમાની રહેજો સંતોના ધામ, આવો તમને મળ્યો મોંઘેરો દેહ માનવી. મનુષ્ય દેહથી વધારે કિંમતી વસ્તુ જગતમાં કઈ છે ભાઈ? કે એનાથી વધારે કિંમતી વસ્તુ જગતમાં કાંઈ નથી. કોકને પૂછો કે ભાઈ વધારે કિંમતી જગતમાં વસ્તુ તો ઉતાવળો કદાચ થઈ જાય કે હીરા માણેક મોતી, એક એક મોતીની કરોડોની કિંમત અંકાય, એ કિંમતી કે ના તું ભૂલો પડ્યો. જગતમાં મનુષ્ય દેહથી વધારે કિંમતી વસ્તુ કોઈ જગતમાં નથી અને નથી. કરોડ રૂપિયાનું એક રત્ન, એ રત્નની કિંમત આંકે કોણ? મનુષ્ય. ખરીદે કોણ? મનુષ્ય. એનો ઉપયોગ કોણ કરે? મનુષ્ય. બાકી મનુષ્ય ન હોય તો કરોડ રૂપિયાનો હીરો લે કોણ? હાલો મને એ સમજાવો. પાડો લોટકો હોય તો કઈ ખરીદવા જાય હીરો કે ભાઈ મને એક હીરો દે, મારે ડોકે બાંધવો જાય? એની કિંમત આપે? હે? બેયની પાડાની તમે કિંમત આપો, બરાબર ને? બધી વસ્તુની મનુષ્ય કિંમત આપે, આંકે આપે ઈ અને ભોગવે મનુષ્ય. મનુષ્ય દેહથી વધારે કિંમતી વસ્તુ જગતમાં કાંઈ નથી. મનુષ્ય દેહ કિંમતી એટલે છે કે આ દેહ કરીને મારા નાથનું ભજન થાય ને એટલે કિંમતી છે. નકર આપણા કરતા પશુ હારા. કારણ કે પશુ કી પનિયા બને, નરકા બને નહીં કાંઈ. નર જો શુભ કરણી કરી જાણે તો નારાયણ રૂપ હો જાય. એક ગાય કે ભેંસ મરે તો કેટલી જોડી સંપલ ને બૂટ થાય ને કેટલાને પગ બળતા મટાડે ને, હે? મટાડે ને. એના હાડકાઈ કાયમ આવે, એનું ચામડું કાયમ આવે, એનું માંસ ખાનારા માંસ ખાય. આપણું શું કાયમ આવે? કાંઈ આવે કાંઈ? કે વાહનનું ચામડું કાઢી લ્યો, રૂમાલ કરશું થાય. આમાં કાંઈ કાયમ આવે. અને કટાણે મળે તો કેટલાયને ભૂખે રાખે અને ગાડી બે ગાડી સાણા લાકડા હોય તે ઠેકાણે પડે. આનું કાંઈ થાય? પશુ કી પનિયા બને, નરકા બને નહીં કાંઈ. નર જો શુભ કરણી કરી જાણે તો નારાયણ રૂપ હો જાય. શુભ કરણી કરી તો નરમાંથી નારાયણ થયા છે. નરમાંથી નારાયણ થયા છે. બ્રહ્મ રૂપે મહાપુરુષો સંતો પૂજાણા છે ને. સંતોને આપણે બ્રહ્મ રૂપે પૂજીએ છીએ. હે? મળ્યો મોંઘેરો દેહ માનવી. મોંઘો દેહ એટલે છે કે એક કુદરત મહારાજે મનુષ્યને એકને જ એની ભક્તિ કરવાનો હક આપ્યો છે. બીજા કોઈને હક ખરો? કે અમે આ જંગલમાં સિંહ દર્શન કરવા ગયા, સિંહ બેઠો બેઠો ભગવાનની માળા ફેરવતો હતો, કોઈએ કીધું? આથી ગણપતિનું રૂપ કહેવાય. શેરીએ નીકળો હોય તો જરા બટકું રોટલો દઈને લોકો નમસ્કાર કરે કે ગણપતિનું રૂપ કહેવાય. પણ હાથીને માળા ફેરવતા ભાળ્યો તમે ક્યાંય? ફેરવી હગે? ગાય માતાને આપણે પૂજીએ છીએ, જેના કોઠામાં 33 કરોડ દેવનો વાસો કહીએ છીએ. પણ આપણે કોઈ દિવસ ગાય માતાને માળા ફેરવતા ભાળ્યા ખરા? ફેરવી શકે ખરા? કોઈ ન ફેરવી શકે. એક હક મનુષ્યને જ છે. આ એક હક એક મનુષ્યને જ છે. મળ્યો મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર. આની કિંમત આંકો તો આંકી ન શકાય. તો વિશેષ કિંમત તો મહાપુરુષોએ એટલે કીધી કે મનુષ્ય દેહના એક શ્વાસની કિંમત અંકાય એમ નથી. કબીર સાહેબ કે એક શ્વાસ में जात है 3 लोक के मोल, कहनाओ सो कह दिया कौसु बजावीने ડોલ. મનુષ્ય દેહનો એક શ્વાસ અમૂલ્ય કિંમતી છે અને 3 લોકનું મૂલ ચૂકવો તોય પાછો મળે એમ નથી. અને જે શ્વાસ એનું નામ લઈને મૂક્યો એ તમારા માટે એક નગદ નાણાંનો સિક્કો પરમાત્માની બેંકમાં જમા થઈ ગયો અને એની વ્યાજ સહિતની ઉઘરાણી તમારી કુદરતથી ના ન પડાય. કુદરતથી તમારી એ મૂડી હવાઈ કરીને દેવામાં ના ન પડાય. અને એવી મૂડી જીવણ બાપાએ ભગવાનની બેંકમાં ભજનની જમા કરી હતી અને જેલમાં પુરાણા એટલે ભગવાનને ઠપકાર્યું. કોઈને?
જીવણ બાપાએ ભગવાનને ઠપકાર્યું કે કાં તો ગોપીઓમાં ઘેલો થયો કે નિંદ્રે ઘેરાણો છો નાથ. એ આના કરતા દેવકીન પેટ પાણો જન્મ હોત તો કોક ધોવી લુગડા ધોવાત લઈ જાત, લે હવે હૈદ ન કરી. પણ એ જીવણ બાપા કહી હગે આપણે કહેવા જાય ને ખાઈ મુંડામાં, કારણ કે આપણે બેક જ ખાતું જ ખોલાયું નથી અને ભગવાનને કાંઈ કહી કાંઈ સહન થાય ખરું? આપણે ખાતું જ નથી ખોલ્યું. એણે તો એની બેંકમાં અઢળક મૂડી જમા કરી હતી, અઢળક મૂડી જમા કરી હતી. મેં જીવણ બાપા કે મેં એટલી જમા કરી છે, એના બરોબરમાં તારે ક્યાં કાંઈ જાજુ દેવાનું છે? 80 કોરીમાં હું લોભાણો, કાંઈ મારે નથી જોતી લાખ ને 2 લાખ. તારે ખજીને ખોટ પડી કે નિર્ધન્યો થયો છો દીનાનાથ. અમે જેલમાં પુરાણા મારા નાથ, સાંભળ્યા મારી વેલેરી કરજેની. મારે તો 80 કોરી જોઈ છે, બાકી મારું જમાત ઘણું પડ્યું છે તારી બેંકમાં મારું. અને એ જેણે ભજ્યા હોય ને એ કહી હગે, બીજાને કહેવાનો અધિકાર નથી. તો એક શ્વાસ જમા કર્યો એનું નામ લઈને એની સવાઈ ઘણી મૂડી આપવાને માટે કુદરત બંધાયેલો છે અને આપવું પડે. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત. ગિરધારી કોઈનો ભાર કુદરત રાખતો નથી, જરૂર એને એનું વળતર આપવું પડે, આપવું પડે અને આપવું પડે, જરૂર આપવું પડે. તો કરજો આ કિંમત આવાર, ભરમે ભટકશો ના ભૂલમાં, ગ્રહી લ્યો ગુરુનો આધાર. ક્યાંય બ્રહ્મવાણીમાં ભટકવા જેવું નથી. જે ગુરુ, જે મત, જે પંથ, જે સંપ્રદાય તમને જીવતા જીવન મુક્તિનો લાભ મળશે એમ ન કે ને એમ કે પછી તમને મુવા પછી મુક્તિ થાય, એવા બ્રહ્મમાં ન રહેવું. મર્યા પછી આપણું શું થાય એની શું ખાતરી? હાલો ઈ કયો જી, ઈ કેમ ભરોસો કરવો? તો આપણે લગભગ ઈ જ વાટમાં બેઠા છે કે મર્યા કેડે વેમાન આવે, જીવતા આવે એવું કાંઈક કરો ને. મુવા પછી વેમાન આવ્યું, હું આવ્યું કોને ખબર છે? પછી આ તો આપણા સંતોષને માટે જે ગતાત્મા ગયા હોય એનો ફોટો રાખીને ત્યાં સ્વર્ગવાસ લખી નાખ્યા હોય. કયો વાસ મળ્યો એ તો કોઈને ખબર નથી, એ તો કોઈનો વાસ નથી, ખબર નથી કયો વાસમાં આ ગયો. મહાપુરુષોએ તો જીવતા જ મોક્ષની પ્રતીતિ કરી છે. મુવા પછી થાય એની આપને ખાતરી હું, એનો આપને ભરોસો હું. તો જેણે એનું ભજન કર્યું, ભક્તિ કરી, કોઈ સદગુરુનું લક્ષ્ય લીધું, એવા મહાપુરુષોએ તો જીવતા જ જીવન મુક્તિનો લાભ લીધો ને એને અનુભવ વાણીમાં ગાયું હોત કે આવો એક અમૂલ્ય શબ્દ મને દીધો ગુરુએ, મેં અલેકિયા લીધો લગન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે, હવે હું 84માં ન આવું ફરી. કારણ કે પ્રતીતિ થઈ હોય તો ગાયું હોય ને, તો ગાયું હોય ને. બાકી પ્રતીતિ વિના કાંઈ આ પડાય એમ છે? પ્રતીતિ વિના આ પડાય? તમે કોરો કાગળ લઈને નીકળો કે ભાઈ રામ નામે ભવબંધન છૂટે, એ વાત સાચી છે કે ભાઈ સાચી છે, કે તો આમાં સહી કરી દો, કે લાવો ને સહી કરી દઈ. રામ નામે તો ભવબંધન છૂટે જ. જેની પાસે જાવી બધા સહી કરી દે. પછી સહી કરી હોય એને પૂછો કે તમે કેટલા ટાઈમથી રામ નામની માળા ફેરવો છો? કોઈ કે 5 વર્ષ, કોઈ કે 10 વર્ષ, કોઈ કે 15 વર્ષ, કોઈ કે 20 વર્ષ. તો 20 વર્ષથી તમે માળા ફેરવો તો તમારું ભવબંધન છૂટી ગયું ને? ખબર છે ને તમને? કે એ આમ કાંઈ ખબર ને, છૂટી જ જાતું કે એમ નહીં. તમને ખબર છે છૂટી ગયું? તો એ અનુભવ વગર આ કહેવાય એમય નથી બાપુ. અનુભવ વગર આ કહેવાય નથી. આ તો જેને અનુભવ થયા ને એણે આ કીધું છે કે હવે 84માં ન આવું ફરી. ગુરુ કૃપાએ એવા ઘર પાયા જ્યાં ભક્તિ મુક્તિના ભંડારા. રજ મોરાર રવિ ગુરુ ચરણે, હવા મારા અલપમાં નો થાય કોઈ દી. અવતારા દેખ્યા દિલ મેં દીદારા મેરા સદગુરુની. અણસારા પ્યારા દેખ્યા દિલ મેં દીદારા. આ અનુભવ કરીને મહાપુરુષોએ જીવતા જીવન મુક્તિનો લાભ લઈને આ ગાયું છે. પછી મુક્તિ થાય એની આપને ખાતરી હું ભાઈ સાહેબ, પછી હું ખાતરી. એટલે ભરમે ભટકશો ના ભૂલમાં, ગ્રહી લ્યો ગુરુનો આધાર. ભૂવો ધૂણતો ધૂણતો કે આવી જાઓ જંતર મંતર ગદ કરી દઉં, તમારી છેલ્લી ઘડીએ જેવું જંતર બાંધી દઉં ને, તમારી પાસે જમ ન આવે, તમારી પાસે
જમનો આવે 20 વીર બાંધુન, 64 જોગણી બાંધુન, કાળ ભેરવ બાંધુન, આને બાંધુન આને બાંધુન. કોઈ કે કીધું તાર ખાટલાની પાંગે જ બાંધ, ઈવડી તૂટી ગઈ, ઈ પેલા બાંધ. હે ન્યાય એમ કાંઈ આવે એવું નથી. આ તો વજન કરીને એ સ્વરૂપનો જેને લાભ લીધો છે એ મહાપુરુષો, એની પહોંચ જેને મળી ગઈ છે ઈવડા ઈ ગાય છે, ઈ કહી શકે છે અરે કા તમ અમર રહુંગા, કાળ से नहीं डरूंगा, मैं तो સદગુરુના ભજન કरूंगा. ક્યારે કીધું? કે અનુભવની એને પહોંચ મળી હોય ત્યારે કીધું, ત્યારે કીધું. ભરમે ભટકશો ના ભૂલમાં, આવી પહોંચ મળે એવો રસ્તો બતાવે એવા કોઈ સદગુરુના ચરણે પહોંચો. ગ્રહી લે ગુરુનો આધાર. એવા હાચા વેપારી સંત છે. સદગુરુ છે દીન દયાળ, કૂડ કપટને પરહરી અને મન અર્પી દે સદગુરુની. 5 હાસા વેપારી સંત છે જે આદિ અનાદિથી પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપનો જ વેપાર કરતા આવ્યા છે. બ્રહ્મને ઓળખવો અને બ્રહ્મને ઓળખાવો આ સંતોનું કર્તવ્ય છે. સંતોના જન્મ જ એટલા માટે છે કે બ્રહ્મને ઓળખવો અને બ્રહ્મને જિજ્ઞાસુ હોય અને ઓળખાવો આ સંતોના જીવનના કર્તવ્ય છે. અનાદિકાળથી આવડો આજ એનો ધંધો છે. ઉતરો ઉત્તર મનુષ્ય દેહ ધરીને સંતો માનવ સમાજને આજ બોધપાઠ કરવાને માટે પ્રાગટ્ય લે છે અને ખોટો રસ્તો ન બતાવે એ સંત, પાખંડમાં ન પ્રેરે એ સંત, અનુમાનમાં ન રાખે એ સંત, જેમ છે એમ સત્ય સમજાવે એ સંત. જે સોખલિયાના ચોકપુરી બેઠા છે ધણીના નૂરી, કરી લ્યોની કમાયું નકર આ વેળા જાય છે. વહી સોખે સોખી વાતું કરે, એમાં ક્યાંય અટકળ કે અનુમાન નો રહીએ એવી મહાપુરુષો સોખે સોખી વાતું કરે છે અને આંગળી મૂકીને દેખાડે છે. આંગળી મૂકીને દેખાડે છે. મૂળ કમળમાં જો વિચારી તારી નાભી કમળમાં માલ, આ ઓહંગ અને સોહમ તારા ઘટમાં વસે, એક હીરો ને બીજો લાલ. એ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કહે છે, કથી આણે બ્રહ્મની માથે આંગળી મૂકી. મૂળ કમળમાં જો વિચારી, મૂળ કમળ કેને કેવું? કે આપણામાં પ્રાણ હાલે ને એ મૂળ કમળ છે. એને કોઈ નાભી કમળ કહે છે. નાભી કમળ મેં નકલંગના વાસ્યા, શ્યાર વેદ બ્રહ્મકારા, શિવ શક્તિ એની સેજ બિસાવે, ઓહમ સોહમ રટનારા, રટી લે અર્ધમ અર્ધમ હરિકો સમર લે, ફેરી લે નામની માળા મનાઈ લે, જેને ગુરુ મળી ગયા છે મતવાલા. બ્રહ્મની માથે આંગળી મૂકી, મૂળ કમળમાં જો વિચારી, તારી નાભી કમળની અંદર એટલે શ્વાસોશ્વાસમાં પારબ્રહ્મ પરમાત્માનો વાસો શબ્દ બ્રહ્મ રૂપે છે. નાભી કમળમાં જોઈ લે, એમાં છે એનો વાસ. આ ઓહંગ અને સોહમ જે શબ્દ બ્રહ્મ રૂપે પ્રાણમાં ગાજી રહ્યા છે, એક હીરો ને બીજો લાલ. એ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કે છે કથી. જીવણ બાપાએ ગાયું, ડુંગર ઉપર એક ડેરી, એની નીચે એક શેરી, ઈ ડેરીમાં બડા દેવ છે, તમે સુરતાથી લેજો. એરી દેહ ડુંગર છે, પ્રાણરૂપી ડેરી છે ને એમાં શબ્દ બ્રહ્મ રૂપે દેવ બિરાજે છે. સુરતાના ધ્યાનથી આને નક્કી કરી લ્યો. આ સોખલિયાન શોખ નો પૂર્યા કહેવાય, આ સોખલિયાન શોખ નો પૂર્યા કહેવાય. અને આવા શોખ પુરાય ત્યાં રામદેવજીની જોઈત જાગે બાપુ. હા, એમનેમ નહીં, આવા શોખ પુરાય ને ત્યાં અનુભવની જોઈતું જાગે. બાકી હો તો બધા વિધિ વિધાન છે ને એ સારા જ છે, કંઈ ખરાબ કે ખોટા નથી, પણ એમાંથી લક્ષ્ય તો લેવું જોઈએ ને, લક્ષ્ય તો લેવું જોઈએ ને, કે નકરું ઘી જ બાળી નાખવાનું. ના ના, કાંઈક એમાંથી સમજણ લેવાની છે કે સંતો શેના શોખ પૂરે છે ને કેવા શોખ પૂરે તો અનુભવની જોત પ્રગટ થાય અને એ અનુભવના અંજવાળે રામદેવજી દેખાય. બાકી ઘી તો કેટલી બહેણીયું બાળી નાખી બાપુ, પણ આવી સમજણ લે ને તો કાંઈક ઉઘાડ થાય ને તો કાંઈક સમજણ થાય. આવા સોખલિયાના શોકપુરી બેઠા છે, ધણીના નોરી કરી લ્યો કમાયું નકર વેળા જાય છે. વળી આવા સંતો પાઠ માંડીને કળશ સ્થાપશે, ત્યારે જોત જમલે જાગશે. કોળીને પાહોળ આજ મારી ગતગંગામાં વપરાશે. આવા મહાપુરુષો જ્યારે પૃથ્વી ઉપર ઉતરી આવે છે ને ત્યારે ધણીના નામનો પાઠ માંડે છે. અને એ પાઠે જે જાય એને અનુભવ
પ્રાપ્ત થાય છે અને અનુભવના અંજવાળે ત્રણ લોકનો નાથ દેખાય છે. દીવાના અંજવાળે દેખાય નહીં, એ તો પ્રતીક રૂપે છે. એ તો એક પ્રતીક રૂપે છે. ધ્યાન કી ધૂન में ज्योति जलत है, मिटो अंधारो अंतर को, ઈ અજવાળે અગમ સૂજે અને ભેદ જડી જાય. ઉન ઘર કો આ કોણે બનાવ્યો ચરખો, આના ઘડવા વાળાને પરખો, આવો કોણે બનાવ્યો છે સરખો. અનુભવના અંજવાળે દેખાય છે. તો ભાઈ આવા હાચા વેપારી સંત છે, જે ખોટો માલ ન બતાવે, હાચા વેપારી. બાકી સેમ્પલ બીજું દે ને માલ બીજો દે. આવું જાજુ સેમ્પલ હાસું દે ને માલ ખોટો દે. જાજુ એવું છેતરામણાનો કોઈ પાર નથી દુનિયામાં. જે બિનસ્વાર્થી સંતો છે ને, જેમ સત્યની પારખ કરાવે છે. એને કોઈ લોભ નથી, એને કોઈ લાલચ નથી, એને કાંઈ બીજું જોતું નથી. એ કહે છે કે આ વસ્તુને સમજીને તમારા જન્મન બાપા સફળ કરો અને તમારા કુળ કુટુંબનો ઉદ્ધાર થાય એવા કંઈક પગલાં માંડોનવાલા, તો તમને જીવનમાં આનંદ થાય. બાકી થોરમાં માથા ભરાવે તો કોઈની જિંદગી સફળ થઈ છે. થોરમાં તો આખું જગત માથા ભરાવે છે. આખું જગત માથા ભરાવે. ન કરવાના કર્મ કરવા એ બધા થોરમાં માથા ભરાવા જેવું જ છે ને. એ બધા થોરમાં માથા ભરાવા જેવું. સંતો કે આ કાંઈક સદ્ધર્મની વાત સમજો. આ સમજણ લ્યો તો તમારા કુળ કુટુંબનો ઉદ્ધાર થાય ને તમારા કુળ કુટુંબમાં કંઈક શાંતિ રહે. નકર ધન મળે શાંતિ રહે એવું નથી. ધન મળે તો શું થઈ ગયું? ધન મળ્યું પણ સમજણ ન મળી તો સતાધને કેટલાય દુઃખી થાય કે ભગવાનની દયા છે, ખાધે પીધે સુખી થઈ, બધું હારાવાના છે, પણ શું કરવું? સમજણ ઘટે છે. ભગવાને દીધું ઘણું, પણ સાંજે ઘીરે જઈ આવે તે ફૂલ થઈને જ આવે. હવે આનું શું કરો તમે? આનું શું કરો? નહીં ઓળ્યું? સંતોના છેડા અડ્યા હોય ને તો એમાંથી જીવ બસી જાય. હો હા, સંતોના છેડા અડ્યા હોય ને તો એમાંથી જીવ બસી જાય. બધી રીતના સંત સમાગમમાં લાભ જ પીડ્યા છે. સાચી વસ્તુ સંતો સમજાવે. હાસા વેપારી સંત છે સદગુરુ દીન દયાળ. દિન ઉપર દયા કરનારા, એટલે દુઃખી ઉપર દયા કરનારા સંતો છે. ભલે ને આપણે કરોડપતિના દીકરા હોય પણ ભક્તિ વિના દુઃખી સમજવાનું. હો ભલે આપણે કરોડપતિના દીકરા હોય પણ ભક્તિનો જીવનમાં હોય ત્યાં સુધી આપણે દુઃખી સહી અને દુઃખના દરિયામાં જ જવાનું. કારણ કે કરેલા કર્મ કોઈ પણ જીવને ભોગવવા પડે. ન ભોગવવા પડે કે આ તો બહુ શ્રીમંત છે એટલે એને વાંધો ન આવે. એ તો અહીંયા તમે પૈસાના જોરે છૂટી જાઓ પણ છૂટાય એવું નથી. અહીંયા ડીએસપીને બધાને સમજાવી દો હાલે બધું, પણ અહીંયા એવું કાંઈ, ત્યાં પોપાબાઈનું રાજ નથી. ત્યાં તો મોવાળો સિરાય છે ને હિસાબ સોખે સોખો ત્યાં થાય છે. હરીને ઘીરે હિસાબ ઠીક છે, કોણ વેરીને કોણ વાલો. વણ સમજો વેપાર કરશો ને તમારો ફેરો પરવાનો છે ઠાલો. આમાં પાપ ને પુણ્ય બે માર્ગ છે, ઠીક પડે એ ચાલો. હારા રસ્તે હાલવું હોય તોય ભલે ને ખોટે રસ્તે હાલવું હોય તોય ભલે. આપણા કર્યા આપણે ભોગવવાના છે. આપણા કર્મના ભાતા બીજું કોઈ નહીં ખાઈ દે, એટલી વાત યાદ રાખવાની. આપણા કર્મના ભાતા બીજું કોઈ નહીં ખાઈ દે, આપણે જ ખાવા પડશે. એટલી વાત યાદ રહે ને તોય માણસ કાંઈક કર્મ કરતા અટકાય ને અટકાય. એટલે હાચા વેપારી સંત છે સદગુરુ દીન દયાળ. દિનની ઉપર દયા કરનારા. કે એ જીવ, તને કુદરતે મનુષ્યનો અવતાર આપ્યો છો, ન કરવાના કર્મ કરશો, કાંઈક આ સમજણ સમજ અને કર્મના બંધનમાંથી છૂટ તો પરમ સુખી થઈ જા. નકર તું તારી જાય તને સુખી માનશો, સુખી નથી, ખરેખર દુઃખી છો. સુખિયા તો જગતમાં સંતો છે. સુખિયા જગતમાં સંતો છે. સબજન દુહો સંત જગતની અંદર સુખિયા. બાકી તો કોઈ તન દુખિયા, કોઈ મન દુખિયા, કોઈ ધન વિનાના ઉદાસ. ઓછા વધતા બધાય દુખિયા, એક સુખી હરિનો દાસ. કોઈ તને કરીને દુખી છે, કોઈ ધન વિના દુખી છે. ઓછા વધતા બધાય દુખિયા છે, એક સુખી તો હરિનો દાસ છે. કારણ કે એને સુખનું સાગર પ્રાપ્ત થઈ ગયો છે. સુખનું ઠેકાણું એને જડી ગયું છે.
સુખ સાસુ પ્રાપ્ત કરવું હોય તો એની ભક્તિ વિના નથી મળતું અને નથી મળતું. હાચા વેપારી સંત સદગુરુ દીન દયાળ કૂડ કપટને પર હરીને મન અર્પી દે ગુરુજીની પાસ. કૂડને કપટને દગાને પ્રપંચને એક બાજુ મૂકી અને મનને સદગુરુ સંતના ચરણે અર્પણ કરી દે. આપણે આપણા મનનો ઘાટ ઘડવો, આપણે એમ કહી જીવનનો ઘાટ ઘડવો એટલે મનનો. બાકી દેહ તો ઘાટ ઘડાઈ ગયો એ ઘડાઈ ગયો, પણ મનમાં જે અનેક પ્રકારના અજ્ઞાનો છે ને એ મનનો ઘાટ ઘડવો છે. અને મનનો ઘાટ ઘડનારા ઘડવૈયા જગતની અંદર હોય તો સંતો છે. ફોનાના ઘાટ ઘડનારા ગણાય છે, લોઢાના ઘાટ ઘડનારા ગણાય છે, લાકડાના ઘાટ ઘડનારા ઘણા છે, અન્ય ધાતુના ઘાટ ઘડનારા ઘણા છે, પણ મનનો ઘાટ ઘડનારા તો જગતમાં સંતો છે. જે મનનો ઘાટ ઘડી દે તો બીબા ઉપર કાંઈક બીજી જ ભાત પડી જાય છે. એનો એ માણસ બોલાયો ન થતો હોય પણ સંતો ઘાટ ઘડી નાખે એટલે એટલો નિર્મળ ને સરળ થઈ જાય કે લોકોને એમ થાય કે બે ઘડી એની પાસે બેસી બહુ આનંદ આવે કે પણ બોલાયો ન થતો કે પણ હવે એને સંતે ઘાટ ઘડી દીધો. નકર આની પૂછડી દબાવી નથી થતી. બોલાવે હારા વાટ નહોતા એવો હતો પણ હવે સંત મળ્યા કે સરળ થઈ ગયો. આ ઘાટ ઘડાઈ ગયો તઈ ને, ઘાટ ઘડાઈ ગયો તઈ ને. તો મનનો ઘાટ ઘડી દેનાર સંતો છે. મન એને અર્પણ કરી દેવું છે. પણ આપણે બધું અર્પણ કરીએ છીએ, પણ જે અર્પણ કરવા જેવું છે ને એ મનને સંતના ચરણે આપણે અર્પણ કરતા નથી. મન એના ચરણે અર્પણ કરવું છે. આખા ગીતા જ્ઞાનનો સાર એ જ છે. અર્જુનને કૃષ્ણ એ જ કહે છે કે મારે ચરણે આવી જા, ડાપણ મૂક. તું કરીને દુનિયામાં કાંઈ થાય તારી સમજણ જ ખોટી છે. મારે ચરણે આવી જા, મારે પરાયણ બની જા, તને સર્વ કર્મના બંધનમાંથી મુક્ત કરી દઉં. ને એને પરાયણ બની ગયા તો મુક્ત કરી દીધો ને, કરી દીધો ને. હાચા વેપારી સંત છે સદગુરુ દીન દયાળ. કૂડ કપટને પર હરી અને મન અર્પી ગયો સદગુરુની પાસ. મન જો એને અર્પણ કરી દો તો એનો ઘાટ ઘડાઈ જાય. ગુરુ ચરણ મેં ચિત લાયા એના એના ઘાટ ઘડાયા. અઘાટો કઘાટો લાકડું કારીગર ઘર લાયા. કાઢી ગાંઠા વાંક ગણેલા અને સળસાલા ઉતરાયા. અઘાટો કઘાટો લાકડું, ગાંઠા ગળબા વાળું. એકે વિચાર હારો નહીં, આ ગાંઠા ગળબા વાળા લાકડા કહેવાય. આ બધાય એનું બોલવું સારું નહીં, એનું જોવું સારું નહીં, એનું વિચારવું સારું નહીં, એના એકે કામ સારા નહીં. આ બધાય ગાંડા બાવળના ગડબા કહેવાય. આમાં રંધાય તમને કહું ન હાલે ને એમાં રંધાના પાના ભાંગી જાય એવી કડક ગાંઠ્યું. આ કાંઈ રંધાન વાહ લઈ ઉતર ન આવે એવા બધા લાકડા પણ સંતોએ કરી દીધા. હો ભાઈ, સંતોએ કરી દીધા, સંતોએ કરી દીધા. ગાટું કઘાટું લાકડું કારીગર ઘર લાયા. કાઢી ગાંઠા વાંક ગણેરા અને સળસાલા ઉતરાયા. અનેક પ્રકારના વાંક હતા જીવનની અંદર, એ કાઢી નાખ્યા. ભગવાન કૃષ્ણએ કે કુબજા કુબડી હતી ને બધાય વાંક કાઢી નાખ્યા. કુબજા એટલે આપણી વૃત્તિ. કુબજાના બધાય વાંક કાઢી નાખ્યા. કુબજાએ સંદન આપ્યું કૃષ્ણને, તો એના બદલામાં કૃષ્ણએ એનું રૂપ સુંદર બનાવી દીધું. ચંદન ભગવાનને આપવું એટલે આપણું મન જોને વૃત્તિ અને અર્પણ કરી દઈને તો વૃત્તિમાન મનમાં જે વાંક છે ને બધાય કાઢી દે, બધાય કાઢી દે. અને કુબજાને પોતાની કરીને રાખી. જે વૃત્તિ એને સમર્પણ થાય ને ભગવાન એને પોતાની કરીને રાખે છે, પોતાની કરીને રાખે છે. કુબજા એટલે દુબજા વૃત્તિ, ખરાબ વૃત્તિ. પણ એ જો એના ચરણે અર્પણ થાય તો બધા જીવનના વાંક નીકળી જાય અને ભગવાન એની કરીને એ વૃત્તિને રાખે. જેટલા જેટલા ભગવાનને ભજ્યા બધાની વૃત્તિઓને પોતાના સ્વરૂપમાં ભગવાને હમાવી છે, હમાવી છે. તો એવા સદગુરુને આપણે વૃત્તિ અર્પણ કરવાની છે, મન અર્પણ કરવાનું છે, મન અર્પણ કરવાનું. પણ બધું અર્પણ કરે પણ મન હંગરી હંગરીને રાખે. ગુરુથી એ કંઈક ચોરી રાખે, ગુરુ પાસે ખોટું બોલ નાખે. એલા એક ઠેકાણું થારું રાખ, બીજે ફાંકા મારી તો ઠીક, પણ ગુરુ પાસે હવે જ્યાં મન સમર્પણ કરી દેવાનું છે, જ્યાં
એક ઠેકાણું આપણે માટે એવું હોવું જોઈએ કે અહીંયા કોઈ મનની અંતરાય નહીં, અહીંયા કોઈ મનની અંતરાય નહીં, જે હોય એને કહી દેવાનું. આપણા માટે એક ઠેકાણું એવું હોવું જોઈએ, નહીં છે ગુરુ, ઈ છે ગુરુ. હજી તમારા ઘરવાળાથી ભલે કાંઈક ચોરી રાખો પણ ગુરુથી જ રાખતા જ નહીં, ગુરુથી ચોરી નહીં. અને ન્યા જેણે ચોરી રાખી અને છેટું પડી ગયું, આ તો આંતરા ભાંગી ગયા એની વાતો છે, એની વાતો છે. કૂડ કપટને પરહરી મન અર્પી દે ગુરુજીની પાસ. મને એને અર્પણ કર્યું તો ગુરુ મહારાજ એ મનનો ઘાટ ઘડીને પાછું આપે એટલે એ જ મન પ્રકાશ પાડતું થઈ ગયું, એ જ મન પ્રકાશ પાડતું થઈ ગયું. જે મન તમને અજ્ઞાન તરફ પ્રેરતું હતું એ જ મન હવે તમને પરમાત્માના ચરણ તરફ લઈ જાય, લઈ જાય. જ્ઞાન દીપક ગુરુ આપશે સદગુરુ ભગવાન આપો આપ. એને મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર નકામાનો આ બાર. સદગુરુ આપણને જ્ઞાન દીપક આપે છે, મનમાં પ્રકાશ પડતા ખબર પડી કે ઓહો, અટાણ સુધી તો હું સદગુરુને એક સામાન્ય વ્યક્તિ માનતો હતો, પણ ગુરુ એટલે ગુરુ વ્યક્તિ નથી, ગુરુ શક્તિ છે, ગુરુ શક્તિ છે. જેણે આવા અનંત બ્રહ્માંડો તોડી રાખ્યા એ તત્વ ગુરુ છે. અને એ મને પૂર્વની કોઈ કમાઈએ કરીને એક મનુષ્ય દેહ રૂપે મળ્યા છે. પણ જ્યાં સુધી અનુભવ દ્રષ્ટિ નથી ત્યાં સુધી આપણે એને એક સામાન્ય વ્યક્તિ માનીને સેવના કરીએ છીએ. અને સામાન્ય મનુષ્ય જાણીને સેવના કરે એનો ફેરો ફોફ છે, એનો ફેરો ફોફ છે. એની સમજણ ખોટી છે, ખોટી છે. મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર તો તે એક ગુરુ નામનોય માથે ભાર જ ભર્યો છે, ગુરુ નામનોય માથે ભાર જ ભર્યો છે. આપણે હાવ નફરકા હતા અને ગ્રસ્તી થયા એટલે સ્ત્રીનો ભાર ભર્યો, પછી બાળ બસા થયા એ બીજો ભાર, એને વરાવો ભણાવો અને વળી દીકરાની વહુ આવે એ ત્રીજો ભાર, એના પછી સગાવાલા થાય એ ચોથો ભાર. એમ ગુરુ નામનો એક ભાર જ છે. જો સમજણ ન આવી તો ગુરુ નામનો માથે ભાર જ છે. આ સમજણ ન લીધી તો આ સમજણ ન લીધી નકામાનો આ ભાર. એને મનુષ્ય ન લેખો. પણ જ્યારે જ્ઞાન દીપક પ્રાપ્ત થાય ને ત્યારે બ્રહ્મરૂપે ગુરુ ઓળખાય છે, જેને અનુભવ દ્રષ્ટિ કહેવામાં આવે છે. કે જે દ્રષ્ટિ ભગવાન કૃષ્ણએ અર્જુનને આપી હતી, જે દ્રષ્ટિ ભગવાન કૃષ્ણએ અર્જુનને આપી હતી, જેને ગુરુગમ દ્રષ્ટિ કહેવાય છે, જેને અનુભવ દ્રષ્ટિ કહેવાય છે, ઈ દ્રષ્ટિથી નક્કીપણું થાય છે. અને એ દ્રષ્ટિથી ગુરુ હાચા રૂપે ઓળખાય છે. અને હાચા રૂપે ગુરુ ઓળખાય ત્યારે જીવ નિર્ભય થાય છે. ત્યાં સુધી નિર્ભય થતો, ત્યાં સુધી નિર્ભય નથી થતો, ત્યાં સુધી કંઈક કંઈક ભય છે. હાચા રૂપે ઓળખાઈ ગયા એટલે ભય મટી ગયો, નિર્ભય બની ગયો. મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર નકામાનો આભાર. એવો સર્વ પદાર્થનો આત્મા ગુરુની સેવાએ ખુશી થાય, બીજા કોઈ કર્મ નહીં રીઝવે એમ લાભું નિત્ય ગુરુ ગુણ. ગાય હું સર્વ પદાર્થનો આત્મા ભગવાન કૃષ્ણ કોને કહે છે? સુદામાને કહે છે કે હું સર્વ પદાર્થનો આત્મા. જેવો હરિગુરુ સંતની સેવાએ ખુશી થાવ એવા બીજા કોઈ કર્મથી નહીં. વાનપ્રસ્થ, સંન્યાસ, વેદોક્ત, પુરાણોક્તો એવા કોઈ કર્મથી જે ખુશી નથી થતો, એવો હું મહાપુરુષની સેવાથી ખુશી થાવ એમ કૃષ્ણએ ભાગવતમાં કીધું છે. એવું કૃષ્ણએ ભાગવતમાં સુદામાને કીધું છે. એટલે રવિ સાહેબ જેવાએ, ખીમ સાહેબ જેવાએ ગાયું ને કે તને કાંઈ કરવાનું મન થાય તો કરી લે, સદગુરુ કી છે ઓર સબ જૂઠી બાજી. દેખો પતંગના રંગ એમાં તો દુનિયા રાજી. પતંગના રંગમાં તો દુનિયા રાજી હોય. જેને કાંઈ ખબર નથી એ એમાં રાયસા કરે. પણ એમાં ફાયદો શું? પતંગના રંગ જેવી વાતોમાં શું ફાયદો? અરે પણ કે બાપુ આમ આમ કર્યું, કંકુનો ઢગલો થઈ ગયો, ક્યાંય વેસાતું નથી મળતું. તો કંકુનો ઢગલો થી એમાં તને શું ફાયદો? આમ આમ કર્યું ને પાણીની ધાર થઈ,
હા તો વણ દુકાળ છે. બાપુને કે સરોવર ભરી દઈએ, ડેમ ભરી દઈએ એટલે પીવાની તકલીફ તો મટે. હે એ તો બધા મેસ મેરિઝમના ખેલ તો જાદુગર નથી કરતો ભાઈ. અને આપને અજાયબી પમાડી દે એવા હજોડા માથા કાપીને તમને કહું હાજા કરે એવું નથી કરતો. જાદુગર તો મેસ મેરિઝમના ખેલ નથી કરતો. તો મોક્ષ થતો હોય જાદુગરને શરણે અટાણુંથી કોઈ થયો કે ભાઈ તું મડા હજીવન કરશો, અમારે તારે શરણે થઈ જવું થયો? કોઈને ભાવ એવો થયો? ના, કોઈ જાદુગરને મેં હાથ જોડીને પૈગે લાગ્યો કોઈ. હે બાકી પરચો તો મોટામાં મોટો એ છે કે તમારા જીવનમાં અપલખણ હોય એ મટી જાય ને સરળ સ્વભાવ થાય અને ભક્તિ કરો ને. આ સંતોનો મોટામાં મોટો પરચો છે. આવા કેટલાયના જીવન સુધારી દીધા ને એ સંતોનો મોટામાં મોટો પરચો છે. બાકી આવી વાતોમાં બહુ અંજાવા જેવું નથી. હે એક વ્યક્તિ એવી હોય કે આખા ઘરને કુટુંબને હક લેવા દેતી ન હોય ને સંતના સાનિધ્યમાં આવે અને એક વ્યક્તિ સુધરી જાય કુટુંબને આખા ઘરને બધાને શાંતિ થઈ જાય, એટલે આ સંતનો તમને પરસો નથી લાગતો? હે આપણો હગો દીકરો આપણી કીધે સમજતો નહોતો ને સંતની કૃપા થઈ સમજવા માંડ્યો, એમાં તમને પરસા જેવું કાંઈ નથી લાગતું? કે કંકુ ખરે એ જ પરસો? હે ભાઈ, એટલે એવી રોષક વાતોમાં ક્યાંય પડવા જેવું નથી. હું સર્વ પદાર્થનો આત્મા, ગુરુ સેવા એ ખુશી થાવ, બીજા કોઈ કર્મ નહીં રીઝવે એમ લાભો, નિત્ય ગુરુ ગુણ ગાવ. બીજા કોઈ કર્મ ભગવાન કે મને રીઝવતા નથી, મહાપુરુષની સેવા કરીને ખુશી થાવ છું. કારણ કે એવા જ્ઞાની છે, એવા મહાપુરુષ છે, એ મારું જ રૂપ છે. જ્ઞાની ભક્ત તો અર્જુન કેવળ મારું જ રૂપ છે. જેણે પોતાના કર્મ જ્ઞાન રૂપી અગ્નિમાં બાળીને ભસ્મ કર્યા હોય એવી જે વ્યક્તિ, એવા જે મહાપુરુષ છે, એવા જે જ્ઞાની છે, એ મનુષ્ય રૂપે તું એને ઈશ્વર માનજે, એવું ગીતાજીની અંદર કીધું છે. જેણે જ્ઞાન રૂપી અગ્નિમાં પોતાના કર્મ બાળીને ભસ્મ કર્યા છે, મનુષ્ય રૂપે ઈશ્વર છે. એટલે મનુષ્ય અવતાર કુદરતની દયાથી મળ્યો છે. મનુષ્ય અવતારમાં એની ભક્તિ કરવાનો ભાવ જાગ્યો એ આપણામાં મોટામાં મોટા સદભાગ્ય કહેવાય. અને સદભાગ્ય કરીને જ ભક્તિનો માર્ગ દેખાડનાર એવા સંતનું બાપા આપને મળવું થાય છે. તો ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી ને આપણા સમજણ પ્રમાણે જેટલું થાય એટલું ભક્તિનું સાધન કરવું, એ ભાવમાં કાયમને માટે રહેવું, એ જ મનુષ્ય જીવનની કમાણી છે. અને એમાં જ સાચો લાભ છે ને એ જ જીવન જીવવાની મજા છે. બાકી દુનિયાદારીમાં તો બધું હાયલા કરે, રજડપાટનો દુનિયામાં કોઈ પાર નથી. અને રજડા કરે છે ને ફેરા કરે છે, પણ કોઈ લાભ નહીં, કોઈ લાભ નહીં. અટાણે જ્યાં જાઓ ત્યાં તીર્થમાં માણાના ઢગલા ને ઢગલા છે. કોઈ દર્શને નથી નીકળ્યા, પર્યટનમાં જ નીકળ્યા. દર્શનને હો ગાવનું છેટું બાપુ, દર્શનને એને હો ગાવનું છેટું રેખડા કરે છે. કોઈ એવી ભાવનાય નથી, કાંઈ નથી. તો 5 પૈસાનું જોર છે એટલે માણા પર્યટન કરે, ખાય પીએ ને હોટલોમાં નાસ્તા પાણી કરે ને એ જલસા પાણી, ટાઢા પાણી, ઊના પાણી જમાવટ છે ટાણે. એમાંથી બધાયમાંથી બસી જવું હોય ને તો સંતનો આશરો લેવો બાપુ, અને એ ભાવમાં રહીને પરમાત્માની ભક્તિ કરીને જીવનને સફળ કરી લેવો. નકર આમાં અધોગતિનો કોઈ પાર નથી. એટલે ભાવ પ્રેમ રાખી ભજનમાં ધ્યાન દેવું અને આનંદ કરવો. સદગુરુદેવ કી જય.